નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર નંબર 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આજે ચેપ્ટર નંબર 10 હશે તેના અગાઉના આપણે 2 લેક્ચર છે એ બન્યા છે, એ દરેક વિદ્યાર્થીએ જોઈ અને સમજ્યા હશે. એ પછી આગળના લેક્ચરમાં આપણે જોતા હતા કે ભાઈ બંધારણના મૂળભૂત લક્ષણો, આપણે આ પાઠ જોતા હતા જે ચેપ્ટર કે ભાઈ ભારતનું બંધારણ. તો એની અંદર જોઈએ તો બંધારણના મૂળભૂત લક્ષણો. તો મૂળભૂત લક્ષણોની અંદર પહેલું જ લક્ષણ છે એ લિખિત દસ્તાવેજ. આપણું ભારત દેશનું બંધારણનું લક્ષણ એમાં લેખિત દસ્તાવેજ. પછી બીજું લક્ષણ છે બંધારણનું કદ. ત્રીજું એક જ નાગરિકત્વ. ચોથું મૂળભૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, જે મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર. એની અંદર કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તાઓ તેનો સમાવેશ પણ થઈ જાય છે. એ આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ. હવે પછી આપણે જે લક્ષણ નંબર 5 પહોંચ્યા હતા કે ભાઈ બંધારણના લક્ષણો જોતા એમાં ટોટલ 14 લક્ષણો છે. તેની અંદર આપણે 5મા લક્ષણ પર પહોંચ્યા હતા. તે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા, કે જ્યારે પણ ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારની કટોકટી સર્જાય ત્યારે આપણા ભારત દેશનું તંત્ર છે એકતંત્રી વ્યવસ્થા, એકના જ હાથમાં નેતૃત્વ રહે છે, એકતંત્રી વ્યવસ્થા છે એ જળવાય છે. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતના બંધારણની અંદર જોઈએ તો 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. એમાં સૌથી પહેલું યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય. કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો, કે શસ્ત્ર અંગેનો, દાખલા તરીકે યુદ્ધ કરવું, કોઈ વ્યક્તિઓ આપણા દેશની અંદર બહારથી આવીને આક્રમણ કરે, પછી શસ્ત્રોનો ઉપયોગ કરીને બળવો એટલે યુદ્ધ, ઝઘડો થયો. જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય, કે આવા સંજોગોમાં દેશની સલામતી જોખમમાં મુકાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે દેશની અંદર જોઈએ તો સલામતી વિષયક કટોકટી છે એ જાહેર કરી શકાય છે. પછી બીજું છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર બંધારણીય કટોકટી જાહેર કરી શકે. જો આ 3 કટોકટી છે એમાં આપણે પહેલું આગળ જોઈ ગયા એ સલામતી વિષયક કટોકટી, અને આ બીજી કટોકટી છે બંધારણીય કટોકટી, કે ભાઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય. કે ભાઈ આપણા ભારત દેશના બંધારણની જે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે જોઈએ તો રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે. જ્યારે કેન્દ્ર સરકાર છે એ બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. અને આ રીતે બંધારણીય કટોકટી જાહેર થાય અને દેશની અંદર જોઈએ તો રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, કે ડાયરેક્ટ જે તે રાજ્યની અંદર આવી કટોકટી સર્જાય ને એ સમયે જોઈએ તો ડાયરેક્ટ એની ઉપર, એ રાજ્યની ઉપર રાષ્ટ્રપતિ શાસન કરે, રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું કહેવાય. તો આ બીજી કટોકટીથી બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. પછી ત્રીજું, સતત ભાવ વધારાને કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. કે સતત બજારની અંદર ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્ય એટલે કે પૈસાની કિંમતનું ઝડપથી ધોવાણ થઈ રહ્યું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. તો આ 3 કટોકટી થઈ. સૌથી પહેલાં આપણે જોઈએ સલામતી વિષયક કટોકટી, કે આપણા લોકોની, બધા જ ભારતીય લોકોની સલામતી જળવાઈ રહે એ માટેની કટોકટી, જેમ કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય. પછી બીજું છે એ જોઈએ તો બંધારણીય કટોકટી, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે.
અને ત્રીજું, સતત ભાવ વધારાને કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. આ રીતે જોઈએ તો કટોકટીની આ ત્રણેય જોગવાઈ હેઠળ, આ ત્રણ જોગવાઈ છે, ત્રણેય જોગવાઈ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં, આપણું સમવાય તંત્ર એકંદરે જોઈએ તો એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય. સમવાય તંત્ર એટલે કે રાજ્ય સરકાર પણ શાસન કરે અને કેન્દ્ર સરકાર પણ કરે, એ પ્રકારનું તંત્ર એટલે સમવાય તંત્ર થયું. આગળ આપણે જોઈ ગયા આની પહેલાંનું લક્ષણ, ચોથું લક્ષણ, એમાં સમવાય તંત્ર હતું. તો કટોકટી વેળાએ જોઈએ તો આ સમવાય તંત્ર છે એ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તો આ વાત કરી આપણે બંધારણનું લક્ષણ કે ભાઈ કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા છે તે જોવા મળે છે. એ પછી આગળ જોઈએ તો છઠ્ઠું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા, કે ભારતનું આ બંધારણનું એક લક્ષણ એ પણ છે દ્વિગૃહી પ્રથા, બે ગૃહ જોવા મળે છે. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી લોકસભા બને છે. લોકશાહીમાં લોકસભામાં જ શાસી સત્તા સ્થાપિત થયેલી છે. એ લોકશાહીમાં જોઈએ તો લોકસભામાં જ, લોકશાહીની અંદર લોકસભામાં જ શાસી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના બે ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. દ્વિગૃહી પ્રથા કીધું એની અંદર મુખ્યત્વે સંસદના બે ગૃહ છે. ક્યાં ક્યાં? તો કે ઉપલું ગૃહ છે એ રાજ્યસભા અને નીચલું ગૃહ છે એ લોકસભા છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળની રચના શેમાંથી? તો કે સંસદ સભ્યોમાંથી જ થાય છે. પ્રધાનમંડળ એટલે કોનું હોય છે? તો કે વડાપ્રધાન, જે મુખ્યત્વે દાખલા તરીકે હાલમાં જે નરેન્દ્ર મોદી, અને એણે જે અલગ અલગ જે વિભાગોની વહેંચણી જેના મંત્રી બનાવવામાં આવેલા છે એ સંસદ સભ્યો થયા બધા. તો એ સંસદ સભ્યોમાંથી જ પ્રધાનમંડળ બનાવવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે એટલે કે લોકસભાના બધા જ લોકોને પ્રધાનમંડળ ઉપર જ્યાં સુધી વિશ્વાસ હોય ત્યાં સુધી જ એ સત્તા પર રહી શકે. જો એના પર વિશ્વાસ ન હોય તો એને તરત બદલી નાખે અથવા તો વિખેરી નાખે. એટલા માટે કીધું છે કે જે લોકસભાને વિશ્વાસ હોય ત્યાં સુધી જ પ્રધાનમંડળ છે તે સત્તા પર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત, સંસદીય સરકાર જોઈએ સંયુક્ત જવાબદારી એટલે બધાની સહિયારી જવાબદારી, સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યની અંદર મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. જો આ એક વસ્તુ સમજા જેવી છે વિદ્યાર્થી મિત્રો. આમાં શું કીધું છે કે પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. એ કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે, કે ભાઈ પ્રધાનમંડળ દાખલા તરીકે દેશની અંદર કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો એ રાષ્ટ્રપતિના નામે હોય છે, અથવા તો એનો વહીવટ છે એ પણ રાષ્ટ્રપતિના નામે ચાલતો હોય છે. તેવી જ રીતે રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે. મહત્ત્વના નિર્ણય પણ એ લોકો લે છે અને વહીવટ છે એ સંપૂર્ણ રાજ્યપાલના નામે ચાલતું હોય. જો આમાં શું કીધું? કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિના નામે અને રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય. તેમ છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગળ, તેમ છતાં એની સત્તા કોણ ભોગવે છે? તો કે સત્તા કેન્દ્ર એટલે કે દેશની અંદર વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોની અંદર જોઈએ તો મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ. જો કેન્દ્રની અંદર કોણ સત્તા ભોગવે? તો કે વડાપ્રધાન અને તેની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ. જ્યારે રાજ્યની અંદર એ સત્તા બધી કોણ ભોગવે? તો કે મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ એ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે. ખરેખર જો સત્તા કોના નામે ચાલે છે? તો કે દેશની અંદર રાષ્ટ્રપતિના નામે અને રાજ્યની અંદર જોઈએ તો રાજ્યપાલના નામે. પરંતુ એ સત્તા ભોગવે કોણ? સત્તાનો ઉપયોગ કોણ કરે? તો કે દેશની અંદર વડાપ્રધાન અને રાજ્યની અંદર મુખ્યમંત્રી.
રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ છે તે રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે. જો આપણે જોઈએ તો સંસદની અંદર 2 ગૃહ હોય, રાજ્યસભા અને લોકસભા. આગળ આપણે હમણાં જોયું તો લોકસભા છે એ કાયમી ગૃહ નથી, એની મુદત છે એ 5 વર્ષની હોય છે. 5 વર્ષ છે સત્તા પર રહી શકે છે, એની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાય ને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. રાજ્યસભામાં જે સભ્યો છે એ રાજ્યોની વિધાનસભામાં, રાજ્યસભામાં સભ્યો છે એની નિમણૂક એને કોણ મત આપે? તો કે દેશની વિધાનસભા હોય. વિધાનસભાની અંદર જે ધારાસભ્યો હોય ને એ ધારાસભ્યો છે એ રાજ્યસભાના સભ્યોને ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે. દાખલા તરીકે આપણો હાલો કે ભારત દેશની અંદર છે રાજ્યસભા લોકસભા છે, એમાં બધા રાજ્યના લોકો હોય. તો એમાં ગુજરાતની રાજ્યસભાની બેઠકો જોઈએ ને તો 11 બેઠક છે, જ્યારે લોકસભાની બેઠકો જોઈએ તો 26 બેઠકો છે. કે ભાઈ લોકસભાની અંદર ગુજરાતના 26 વ્યક્તિઓ આગેવાનો જે પ્રતિનિધિત્વ આપણું કરે છે, અને રાજ્યસભાની અંદર 11 સંસદ સભ્યો છે. તો એ આપણું મુખ્યત્વે પ્રતિનિધિત્વ છે એ કરતા હોય છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભાની અંદર વિવિધ ક્ષેત્રના નિષ્ણાત, દાખલા તરીકે રાજ્યસભાની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય કુલ? તો કે 250 હોય છે. કેટલી હોય? 250. એમાંથી 238 સભ્યોની ચૂંટણી થાય. 250માંથી 238 સભ્યોની ચૂંટણી થાય, અને બાકીના જે 12 સભ્યો વધે એ કોણ હોય? તો કે જે તે ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિ હોય છે. દાખલા તરીકે સચિન તેંડુલકર ક્રિકેટ રમત ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિ છે, તો એમાં છે. એવી જ રીતે જોઈએ તો સ્મૃતિ ઈરાની ફિલ્મ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિ, તો એમાં રાજ્યસભાની અંદર સભ્ય છે. તો આવી રીતે 12 વ્યક્તિઓ, જો આમાં કીધું રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકે પસંદગી છે કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એક કાયમી ગૃહ છે, તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. રાજ્યસભા છે કાયમી ગૃહ છે, એ ક્યારે સંપૂર્ણ એનો વિનાશ નથી થતો. દર 2 વર્ષે 3 ભાગના સભ્યો છે એ નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી છૂટવાને પાત્ર છે. દાખલા તરીકે હાલો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રાજ્યસભાની અંદર ટોટલ જોઈએ તો 6 સભ્યો હોય. કેટલા સભ્યો હોય? 6 સભ્યો. તો દર 2 વર્ષે કેટલા સભ્યો? 1/3 એટલે 3 ભાગના 3 ભાગ કરી કેટલા થશે? 2 થશે. કે રાજ્યસભાની અંદર હાલો 6 સભ્યો છે, તો 6 માંથી દર 2 વર્ષે 2 સભ્યો નિવૃત્ત થાય. દાખલા તરીકે જે પહેલા 2 સભ્યો હોય એ નિવૃત્ત થઈ જાય, પછી બીજા 2 વર્ષે બીજા 2 સભ્યો નિવૃત્ત થાય, અને ત્રીજા 2 વર્ષે એની પછીના જે છેલ્લા સભ્યો, અને એટલા જ નવા સભ્યોની પાછી દર 2 વર્ષે ચૂંટણી થાય છે. તો આ રીતે રાજ્યસભાની અંદર વ્યવસ્થા છે જોવા મળે છે કે 3 ભાગના સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, અને તેટલા જ સભ્યો ફરીથી છૂટવાને પાત્ર છે. આમ રાજ્યસભાનો સમય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. આ રીતે જોઈએ તો રાજ્યસભાનો સમય કેટલો હોય છે? તો કે 6 વર્ષ સુધીનો હોય. 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે. રાજ્યસભાની સત્તા જોઈએ તો પ્રમાણમાં ઘણી બધી ઓછી ગણાય છે. રાજ્યસભાની પાસે સત્તા ઓછી હોય છે, અને સભ્યો ફરીથી એના સભ્યો જોઈએ તો ફરીથી છૂટવાને પાત્ર પણ હોય છે. આમ રાજ્યસભાનો સમય જોઈએ તો 6 વર્ષ સુધીનો હોય છે, કે એક સભ્ય હોય તો એ 6 વર્ષ સુધી સત્તા ભોગવી શકે છે. અને રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, સળિયાતી અને નિર્ણાયક હોય છે. જ્યારે લોકસભાની સત્તા જોઈએ તો વિશેષ, સળિયાતી અને નિર્ણાયક હોય છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. રાજ્યસભાનું સંપૂર્ણપણે ક્યારેય વિસર્જન થતું નથી, જ્યારે લોકસભાનું સંપૂર્ણ વિસર્જન થઈ જાય છે. ઘણી વખત એની સત્તા 5 વર્ષની હોય, 5 વર્ષે બધા સભ્યો છૂટા થઈ જાય અને ફરીવાર નવા ટૂંકમાં ચૂંટણી લડી અને છૂટાતા હોય છે. તો આ વાત થઈ દ્વિગૃહી પ્રથા, કે ભારતના બંધારણની અંદર 2 ગૃહોની રાજ્યસભા અને લોકસભા
એમ દ્વિગૃહી પ્રથા છે એ જોવા મળે છે. એ પછી આગળ જોઈએ તો 7મું, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. કે ભાઈ ભારતનું બંધારણ ન્યાયતંત્ર કેવું છે? તો કે ભારત દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર છે, નિષ્પક્ષ એટલે કોઈ પ્રકારની પક્ષાપક્ષી નથી, અને એકીકૃત એક સરખું જોવા મળે છે. બંધારણીય જોગવાઈ અનુસાર જોઈએ તો ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી. સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એટલે પક્ષાપક્ષી વિનાનું એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત, અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલત, ઉપરાંત વિશેષ અદાલતો પણ હોય છે. કે જેમાં જોઈએ તો આપણા દેશની અંદર અદાલત ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે? તો કે સૌથી ટોચ ઉપર જોઈએ તો સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત, અને તેની નીચે જિલ્લા કક્ષાની અદાલત અથવા તાબાની એટલે એના હાથ નીચેની અદાલત. દાખલા તરીકે તાલુકા અદાલત હોય, લોક અદાલત હોય, એ બધી તાબાની અદાલત. ઉપરાંત વિશેષ અદાલતો છે એ પણ હોય છે. તો આપણા દેશની અંદર જોઈએ તો એકીકૃત ન્યાયતંત્ર છે. જો સૌથી પહેલાં સર્વોચ્ચ અદાલત, પછી રાજ્યની વડી અદાલત, પછી જિલ્લા અદાલત, તાલુકા અદાલત, તાબાની અદાલત અને લોક અદાલત. આ પ્રકારની અદાલતો ક્રમબંધ જોવા મળે છે, એટલા માટે એકીકૃત ન્યાયતંત્ર કીધું છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા હોય. દાખલા તરીકે હાલો કોઈ પણ ચુકાદો, એક સર્વોચ્ચ અદાલત એટલે દેશની મુખ્ય અદાલત જે દિલ્હીમાં આવેલી છે સર્વોચ્ચ અદાલત, એ અદાલતે જે ચુકાદો આપ્યો એ ચુકાદાની અંદર આખા ભારત દેશની બીજી કોઈ અદાલત એમાં કાંઈ ફેરફાર કરી શકે નહીં. બંધન કરતા એટલે બધી જ અદાલતોને માન્ય રાખવો પડતો હોય છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. કે ભાઈ સંઘ સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે બંધારણીય બાબતોમાં કે કાયદામાં, બંધારણની બાબતમાં કે કાયદામાં અર્થઘટનો અંગે વિવાદ થાય. દાખલા તરીકે બંધારણનું કોઈ પણ નિયમ, કાયદો છે એ બંનેનું અર્થઘટન એટલે કે નિરીક્ષણ કરવામાં આવે, અને જો એની અંગે કોઈ પણ વિવાદ થાય, વિખવાદ થાય, તો તેના ઉકેલની અંતિમ સત્તા છે એ સર્વોચ્ચ અદાલતની છે. દાખલા તરીકે હાલો ગુજરાત રાજ્ય એમ કહે છે કે આ કાયદો આ પ્રમાણે બનાવવો છે, પરંતુ ભારત સરકાર એમ કે આ કાયદો આ પ્રમાણે બનાવવો છે. અથવા તો એ કાયદાને એનું નિરીક્ષણ કરવામાં કોઈ પણ બાબતમાં વિવાદ ઊભો થાય, અર્થઘટન કરવામાં કોઈ પણ વિવાદ કે ઝઘડો ઊભો થાય, તો એની ઉકેલ કોણ લાવે? તો કે સર્વોચ્ચ અદાલત, દેશની મુખ્ય અદાલત છે એ જ તેનો યોગ્ય નિકાલ આપે છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. જો ન્યાયતંત્ર સરકારના 3 અંગો છે. ક્યાં ક્યાં? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. પરંતુ આ ન્યાયતંત્ર છે એ બીજું અંગ જે કારોબારી છે, અને ધારાસભા કારોબારી બંનેથી અલગ અને સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે, કે આપણા ભારતનું બંધારણના રક્ષક અને વાલી કોણ? તો કે ન્યાયતંત્ર. એ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે. આપણા ભારતના નાગરિકોને જે મૂળભૂત અધિકારો આપેલા છે તો એનું રક્ષણ કરવાનું કામ છે એ પણ સર્વોચ્ચ અદાલત કરે છે. તો આ વાત થઈ આપણે મુખ્યત્વે અહીંયા આપણે અદાલતની, ન્યાયતંત્રની. એ પછી જોઈએ તો બંધારણમાં સુધારો. કે ભાઈ ભારતના બંધારણની અંદર જોઈએ તો સુધારા વધારા પણ ઘણી વાર થાય છે. દાખલા તરીકે આપણું બંધારણ 1947ના અરસામાં તૈયાર થયું હતું, બરાબર. તો એ પછીના ઘણા બધા વર્ષો વીતી ગયા. તો એ વર્ષોમાં ઘણા બધા એની અંદર સુધારા વધારા પણ સમય અનુસાર કરવા પડે, સમય અને પરિસ્થિતિ પ્રમાણે. તો બંધારણની અંદર સુધારો કરવો હોય તો કઈ રીતે કરી શકાય એ આપણે આની અંદર સમજવાનું છે. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય. કે ભાઈ ભારત દેશનું બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય. ઘણીવાર જોઈએ તો બંધારણની અંદર ફેરફાર પણ કરવા પડે, સુધારા વધારા પણ કરવા પડતા હોય.
તો બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવે. કઈ કઈ 3 ભાગ અહીં આપેલા છે? તો સૌથી પહેલું, અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. કે અમુક બંધારણ, અમુક સામાન્ય કાયદો હોય તો એની અંદર જોઈએ તો સંસદની અંદર જ્યારે સંસદ બોલાવવામાં આવે ત્યારે હાજર સભ્યો અને મત આપતા સભ્યો, એમાં ટોટલ જે કુલ હાજર સભ્યો અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. કેટલા હાજર છે અને એમાંથી કોણ શેમાં બહુમતી આપે એના આધારે પણ સામાન્ય સુધારો થઈ શકે છે. પછી નંબર 2, અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે. કે અમુક જોગવાઈઓમાં જોઈએ તો સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, કુલ સભ્ય સંખ્યા કેટલી હોય બંને ગૃહોની? તો કે લોકસભાની અંદર જોઈએ તો 545 અને રાજ્યસભાની અંદર જોઈએ તો 250. તો આ સંસદના બંને ગૃહોની જે કુલ સભ્ય સંખ્યાની બહુમતી, એટલે કે કુલ સભ્ય સંખ્યામાંથી કોણ શેમાં બહુમતી આપે છે. અને બીજો નંબર એ કે એમાં હાજર, દાખલા તરીકે સંસદ સત્ર બોલાય ત્યારે એટલા બધામાંથી કેટલા લોકો હાજર છે, સંસદ સભ્યો હાજર છે, એ હાજર તેમજ મત આપતા સભ્યોની, હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 એટલે ટૂંકમાં બંને ગૃહોના 3 ભાગના સભ્યોની સ્પષ્ટ બહુમતીથી બંધારણની અંદર સુધારો કરી શકાય છે, ફેરફાર કરી શકાય છે. પછી ત્રીજું, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. દાખલા તરીકે બંધારણના અમુક ભાગ એવા પણ છે કે એમાં જો સુધારો કરવો હોય તો એના માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, સંસદના બંને ગૃહોની જે કુલ સભ્ય સંખ્યા છે તેની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની બહુમતી, કે જે લોકો હાજર છે અને મત આપે છે તે 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધારે ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી હોવી જોઈએ. અડધા કરતાં વધારે, દાખલા તરીકે ઘટક રાજ્યો એટલે આપણા દેશની અંદર જોઈએ તો ટોટલ 28 રાજ્યો છે. તો 28 રાજ્યોમાંથી 15 રાજ્યોના વિધાનસભા ગૃહની મંજૂરી હોવી જોઈએ કે ભાઈ હા, તમે આ બંધારણના આ અમુક ભાગની અંદર આ રીતે સુધારો કરી શકો. જે 28 રાજ્યો છે ને એમાંથી 15 રાજ્યોની બહુમતી મળવી જોઈએ કે હા એમાં સુધારો કરી શકો. તો અમુક બંધારણના અમુક ભાગની અંદર આ રીતે પણ સુધારો થઈ શકે. તો સુધારા કરવા માટેના જોઈએ તો અલગ અલગ જોઈએ તો 3 ભાગમાં વહેંચવામાં આવ્યું. જે સામાન્ય સુધારા હોય તો જાતે કઈ રીતે કરે, બંધારણ ટૂંકમાં સંસદના બંને ગૃહોના કુલ સભ્યો કેટલા, એ સભ્યોમાંથી બહુમતી કેટલા આપે, તેમાંથી હાજર કેટલા છે, તેના આધારે બંધારણની અંદર સુધારા વધારા છે એ કરી શકાય છે. એ પછી આગળ જોઈએ તો કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સહમતિથી કરી શકાય. દાખલા તરીકે હવે એવો કોઈ કાયદો છે હાલો કે કેન્દ્ર સરકારને લાગુ પડતો હોય અને રાજ્ય સરકારને લાગુ પડતો હોય. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય. આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સહમતિ હોવી જોઈએ. કુલ રાજ્યના ઓછામાં ઓછા, દાખલા તરીકે રાજ્ય અને કેન્દ્ર બંનેને આંતર સંબંધ કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવો હોય ને તો જે કુલ રાજ્યો આપણે 28 છે તો 28માંથી સૌ જ રાજ્યોની સહમતિ કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે. ન્યાયિક ચુકાદાના આધારે યોગ્ય ન્યાય આપીને પણ બંધારણની અંદર સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. ભારત દેશનું જે બંધારણ છે એનું મૂળભૂત માળખું છે, એનો પાયો છે, એમાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે.
બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતી, આપણે આગળ પહેલો મુદ્દો જોઈ ગયા, સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લસીલું એટલે ઝડપથી પ્રગતિ કરવી, વિકાસ કરવો, આગળ વધવું, તો એ ઝડપથી આગળ વધી જાય છે. એટલા માટે કીધું છે કે બંધારણ છે એ બાબતમાં સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. જ્યારે કેટલીક બાબતો એવી પણ હોય છે કે બંધારણની સાદી બહુમતીથી સુધારો થઈ શકતો હોતો નથી, ત્યારે એની પછીના આગળના 2 મુદ્દા આપણે જોયા. એ રીતે પણ બંધારણની અંદર સુધારો કરી શકાય છે. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય નથી. અનુમોદન એટલે મંજૂરી, કે રાજ્યની મંજૂરી વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. તેટલા અંશે તે દુષ્કર એટલે કે રાજ્યની મંજૂરી વગર સુધારો છે એ લાવી શકાતો નથી. એટલા માટે કીધું તેટલા અંશે એ દુષ્કર છે, મહત્વનું છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે, કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનું મિશ્રણ એ ભારતીય બંધારણનું એક આગવું લક્ષણ ગણવામાં આવે છે. તો આ વાત થઈ આપણે બંધારણની અંદર સુધારાની, કે ભાઈ ભારત દેશના બંધારણની અંદર આ રીતે સુધારો છે એ કરી શકાય છે. એના પછી આગળનો મુદ્દો જે છે લક્ષણ, એ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આગળ પણ આપણે જોઈ ગયા કોને કહેવાય, કે મત આપવા માટેનો અધિકાર કોને મળે, એ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય. આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી. આ બાબતમાં જોઈએ તો અગાઉ આપણે વિગતે ચર્ચા કરી છે. ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે, એટલે કે ભેદભાવ રાખ્યા વિના દરેક નાગરિકોને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. આ અંગે આપણે અગાઉ ચર્ચા કરી કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય, તો કે સામાન્ય રીતે 18 કે 18 કરતાં વધારે ઉંમરના કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ કે ધર્મસ્થાનના આધારે કોઈ પણ વ્યક્તિને મત આપવા માટેનો જે અધિકાર મળે એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય છે. એ આગળના આપણે વિડીયો લેક્ચર નંબર 1માં એ જોઈ ગયા છે કે 18 વર્ષની ઉંમરની તમામ નાગરિકોને કોઈ પણ જાતના, ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ વિના મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી અને ચૂંટવાનો અધિકાર મળે છે. આજે મત આપવા માટેનો અધિકાર મળ્યો એના કારણે જોઈએ તો લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને, દરેક નાગરિકને ચૂંટણી સમયે પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી અને ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, કે ચૂંટણીમાં પણ જોઈએ તો આજે ચૂંટણીનો માહોલ, જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે યુવા મતદારોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. કે મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા એટલે જાગૃતિ, ઉમળકો એટલે ઉત્સાહ. દાખલા તરીકે ચૂંટણી આવે ને તો એક આખું કોઈ પણ લગ્ન પ્રસંગ હોય એની જેવો ઉત્સવ જેવાય એની રીતે ઉજવે છે. એ રીતે કે સામસામે 2 પક્ષ હોય, પોતાનો પક્ષ જીતે એ માટેનો એમાં ઉત્સાહ હોય, એને ઉમળકો કહેવાય. મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, મતદાનની બાબતમાં જાગૃત થયા એના કારણે મતદાનનું વધતું જતું પ્રમાણ. આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. આ રીતે જોઈએ તો રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા, જે યુવાનો એટલા બધા સક્રિય છે, જાગૃત છે, એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. જે લોકશાહીની પરિપક્વતા, લોકોનું, લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન, એની પરિપક્વતા અને સફળતાની નિશાની એ લોકશાહી ગણવામાં આવે છે. આ વાત થઈ આપણે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર.
એના પછી આગળ આપણે જોઈએ 10મું લક્ષણ છે ધર્મ નિરપેક્ષતા. એ પણ આગળ જોઈ ગયા. ધર્મ નિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા પણ કહેવાય તેને. આ અંગે પણ અગાઉ આપણે આમુખમાં અભ્યાસ કર્યો. ધર્મ નિરપેક્ષતા એટલે ધર્મ વચ્ચે ભેદભાવ રાખવામાં ન આવે તેને ધર્મ નિરપેક્ષતા કહેવાય. ભારતીય બંધારણમાં સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો. સર્વ ધર્મ એટલે કે બધા જ ધર્મ પ્રત્યે સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્ય તરફથી દાખલા તરીકે કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો રાજ્ય દ્વારા આપવામાં આવતું નથી. ચાલો ભાઈ હિન્દુ ધર્મની સંખ્યા વધારે છે તો એના ધર્મને ટેકો આપો, મદદ કરો. એ રાજ્ય સરકાર કાંઈ કરતું નથી. રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે સંપ્રદાય નથી. રાજ્ય તટસ્થ છે. રાજ્ય સરકારનો કોઈ ધર્મ નથી, કોઈ એનો ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી, પરંતુ એ તટસ્થ છે. ભારતીય બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. ભારતનું બંધારણ જોઈએ તો કોમી પક્ષપાત એટલે કે કોમ, જે જાતિ જ્ઞાતિ વચ્ચેના પક્ષપાતો કે ધાર્મિક બાબતોથી પર એટલે અલગ છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે કોઈ પ્રકારના ભેદભાવ નથી રાખતું કે આ મુસ્લિમ ધર્મ છે, હિન્દુ ધર્મ છે, જૈન ધર્મ છે કે પારસી છે, આને એટલા લાભ મળે ને આને ન મળે, એવા કોઈ પ્રકારના ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસાર ધર્મનું પાલન કરવાની, પ્રચાર અને પ્રસાર કરવાની સરકાર સ્વતંત્રતા છે બંધારણમાં આપવામાં આવી. કે ધાર્મિક માન્યતા પ્રમાણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ હોય તો પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખવી, આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવું, પ્રચાર અને પ્રચાર કરવો અને એવી સ્વતંત્રતા છે એ બંધારણની અંદર આપવામાં આવે છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યા છે. જો કે ભારતીય બંધારણમાં જોઈએ તો ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકાર અને સવલત એટલે કે એની માટેની સ્પેશિયલ વ્યવસ્થા, અલગથી અનામત એ પણ આપવામાં આવી છે. આમ સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આમ આ બાબતો ધર્મ નિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. સમાન નાગરિક કહેવાય. ભારતના બધા જ નાગરિકો સરખા સમાન છે એ ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આમ આ બાબતો ધર્મ નિરપેક્ષ રાજ્યને ઘોષિત કરેલી જાહેર કરે છે. એ પછી 11મું એનું લક્ષણ છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતોને સોંપવામાં આવી. અદાલતી સમીક્ષા એ બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે કે ભાઈ સંઘ અને રાજ્યો, દરેક સંઘ એટલે આખું કેન્દ્ર ભારત દેશ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કરે છે, વહીવટ કરે છે. એ જોવાની કામ કોની હોય, સત્તા કોનું હોય છે તો કે અદાલતની. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી. દાખલા તરીકે એમાં કીધું કે હાલો આ બધી સરકાર ચાલે છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, તો એ સરકાર તો બધાનું ધ્યાન રાખે અથવા તો પબ્લિકોને નિયમોનું પાલન કરાવે, પણ એ સરકારનું ધ્યાન કોણ રાખે? તો સરકારનું ધ્યાન છે જે તે અદાલત રાખતી હોય છે. જો આમાં એ જ કીધું છે કે સંસદ કે ધારાસભાએ ઘડેલા, જે સંસદ સભ્યો કે ધારાસભાએ જે કાંઈ કાયદા ઘડ્યા છે, બહાર પાડેલા આદેશો છે, વટહુકમો છે, અદાલતી ચુકાદાઓ છે કે બંધારણીય સુધારાની સમીક્ષા, કે ભાઈ બંધારણની અંદર સુધારો થયો તો એનું પાલન થાય કે કેમ એ કોણ જોવે? તો કે એ સમીક્ષા કરવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડેલા હુકમો
બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી તો તેને અદાલત છે ગેરબંધારણીય ઠેરવીને રદ બાતલ એટલે એને કેન્સલ જાહેર કરી દે છે. દાખલા તરીકે બંધારણની અંદર સુધારો કરવામાં આવ્યો તો બંધારણની અંદર સુધારો લખાયેલો કાંઈક છે ને લોકોને નિયમનું પાલન પણ બીજું કંઈક અલગ કરાવવામાં આવતું તો એને અદાલત છે એને ગેરબંધારણ કે ભાઈ બંધારણને યોગ્ય નથી એમ જાહેર કરી અને રદ બાતલ એટલે કેન્સલ જાહેર કરે છે. તો આ વાત થઈ અદાલતની સમીક્ષા. ટૂંકમાં આ બધી જ આખું તંત્ર જે છે, નિયમો છે, કાયદાઓ છે, એનું પાલન યોગ્ય રીતે થાય કે કેમ એ જોવાનું કામ છે એ અદાલતનું હોય છે. પછી મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા. કે ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ એટલે કે સારું જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી એ સર્વાંગી વિકાસની સાથે સાથે દેશના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની એક મહત્ત્વની મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવ્યો છે. એ બંધારણીય ઇલાજોનો કે ભાઈ બંધારણની અંદર સુધારા વધારા કરવા માટેનો હક તેમજ 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ પણ બંધારણની અંદર એ હકનો પણ સમાવેશ છે એ કરી દેવામાં આવેલો છે. એ પછી આગળ જોઈએ તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે રાજ્યએ કઈ દિશામાં કામ કરવું, શું કરવું, કઈ રીતે આગળ વધવું એ અંગેના સિદ્ધાંત જેને માર્ગદર્શન મળી રહે છે એ માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ એ રાજ્યને કરવાનો છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. જો આ માર્ગદર્શક સિદ્ધાંતો કઈ રીતે માર્ગદર્શન આપે તો કે રાજ્યને નીતિ ઘડતરમાં રાજ્યને નીતિ ઘડવા માટે અને રાજ્ય શાસનના રાજ્ય નીતિમાં રાજ્યને શાસન કરવાની જે નીતિ છે એ નીતિમાં માર્ગદર્શક સિદ્ધાંતો છે માર્ગદર્શન આપે, સલાહ સૂચન આપે છે. તેથી પણ સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. એ પછી છેલ્લું લક્ષણ છે પછાત વર્ગો અને આદિજાતિ માટેની જોગવાઈ કે જે ખરેખર પછાત વર્ગો છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક રીતે પછાત વર્ગો એના માટેની પણ ખાસ કેટલીક જોગવાઈઓ છે તે આપણા બંધારણની અંદર કરવામાં આવેલી છે. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓના સામાન્ય પ્રવાહોમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈ કરવામાં આવી કે સમાજના જે પછાત વર્ગો છે, પછાત જાતિઓ છે કે અમુક સુવિધાથી વંચિત સમુદાય છે તે લોકોનો ઉત્કર્ષ એટલે વિકાસ કરવા માટે, પ્રગતિ કરવા માટે, તેઓને સામાન્ય પ્રવાહોમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા એટલે કે આમ જાગૃત તૈયાર કરવા માટે ભારતના બંધારણની અંદર જોઈએ તો કેટલીક વિશેષ જોગવાઈઓ છે એ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવામાં આવી. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પ્રતિનિધિત્વ કે ભાઈ આ બધા લોકોનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહે એ માટે એના માટે કેટલીક બેઠકો છે એ અનામત રાખવામાં આવી છે. સરકારી નોકરીમાં, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓને વસ્તીના પ્રમાણમાં ફાળવી અને સમાન તક આપી છે. અનામત કોટા કે આ લોકોની માટે સ્પેશિયલ અમુક ટકા છે એ કોઈ પણ સરકારી નોકરી હોય, ભરતી થવાની હોય, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનો હોય તો એના માટે કેટલાક ટકા બેઠકો છે અનામત રાખી અને તેઓને પણ સમાન તક આપી છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, સવલત ફી, સવલતો એટલે કે મિલકત, સગવડ, પછી ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવ
ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે. કે બંધારણની અંદર આવા જે ટૂંકમાં જે અનુસૂચિત જાતિ કે જનજાતિ છે, જે પછાત છે, તો એની સાથે હકારાત્મક કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક એનું પણ રક્ષણ થાય એવા ભેદભાવની નીતિ માટેનો ખાસ પ્રબંધ એટલે કાયદો એ પણ બંધારણની અંદર કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણે આ ચેપ્ટર 8ની ભારતનું બંધારણ. કે ભાઈ ભારતનું બંધારણ ઘણું બધું વિસ્તૃત છે, વિશદ છે, અને આ ચેપ્ટર છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ ચેપ્ટરના ટોટલ 3 વિડીયો લેક્ચર થયા છે. જો હજી પણ કોઈ પણ વિદ્યાર્થીને પાઠ સમજાણો ન હોય તો વિડીયો લેક્ચર ફરીવાર જોવા, ખબર ના પડે ત્યાં મારો કોન્ટેક્ટ કરી અને ફરીવાર સમજી લેવું. અને સમજી વિડીયો જોઈ અને પછી આનું સ્વાધ્યાય છે દરેક વિદ્યાર્થીએ એકવાર લખી અને પાકું કરવાનું છે. નોટબુકમાં સ્વાધ્યાય છે એ લખી અને પાકું કરવું એ તમારું હોમવર્ક છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.